હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2 ના દાખલા નંબર 10 સુધી ભણ્યા. એના પછી દાખલા નંબર 11 એમાં કીધું છે દર્શાવો કે સદિશો 2i કેપ 3j કેપ 4k કેપ અને -4i કેપ 6j કેપ 8k કેપ સમરેખ છે. તો સમરેખ સદિશ માટે આપણે જોયું હતું કે જો x બાર ky બાર જ્યાં k > 0 અથવા < 0 એટલે કે સદિશની દિશા સમાન હોય કે પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશ હોય, સમાન દિશાના હોય કે પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશ હોય, એ બે કેવા હોય? સમરેખ. પણ જો ભિન્ન હોય તો એ સમરેખ હોય નહીં. તો એના માટે આપણે જોયું હતું x બાર = k y બાર થવું જોઈએ અને ક્યાં જ્યાં k છે એ > 0 અથવા < 0 હોવો જોઈએ. ઓકે, તો પહેલા જોઈએ આપણે x બાર. ધારો કે x બાર = 2i કેપ 3j કેપ 4k કેપ અને y બાર = -4i કેપ 6j કેપ 8k કેપ. તો હું y બાર છે એમાંથી 2 કોમન કાઢું, -2 કોમન કાઢું તો y બાર = -2 ઇન્ટુ આ માઈનસ તો થઈ જશે +2i કેપ, પછી અહીંયા થઈ જશે પ્લસ નું માઈનસ 3j કેપ, અહીંયા થઈ જશે +4k કેપ. તો તમે જુઓ કે y બાર = -2 આ કેવું મળ્યું આપણને? તો કે x બાર, અને લખીએ x બાર. તો y બાર = kx બાર મળ્યું, જ્યાં k છે એ 0 કરતા નાનો છે. તો અહીંયા આગળ k બરાબર -2 < 0. તેથી x બાર અને y બાર ની દિશા કેવી થઈ? પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો છે. હોવાથી x બાર અને y બાર સમરેખ સદિશો છે. બરાબર. જો સમાન દિશાના મળે કે વિરુદ્ધ દિશાના મળે તો એ કેવા હોય? સમરેખ. અહીંયા k < 0, k બરાબર -2 મળ્યા આપણને એટલે < 0 એટલે વિરુદ્ધ દિશા થઈ. તો વિરુદ્ધ દિશા હોય કે સમાન દિશા હોય કેવા કહેવાય? સમરેખ. જો ભિન્ન દિશાના હોય તો અને તો જ અસમરેખ કહેવાય. ઓકે, પછી નેક્સ્ટ દાખલા નંબર 12 એમાં કીધું સદિશ i કેપ + 2j કેપ + 3k કેપ ના દિક્કોસાઇન શોધો. દિક્કોસાઇન એટલે cos આલ્ફા, cos બીટા અને cos ગામા. એને અનુક્રમે આપણે l, m, n નામ પણ આપી શકીએ. તો દિક્કોસાઇન મેળવવા માટે પહેલા સદિશનું માન મેળવવું પડે. તો અહીંયા આગળ ધારો કે આપણને સદિશ x બાર = આપ્યું છે i કેપ + 2j કેપ + 3k કેપ. તો એનું માન એટલે mod x બાર = √1 નો વર્ગ + 2 નો વર્ગ 4 + 3 નો વર્ગ 9. તો આ થશે √14 √14. હવે દિક્કોસાઇન જોઈએ. x બાર ની દિક્કોસાઇન એટલે cos આલ્ફા = x1 mod x બાર, પછી cos બીટા = x2 mod x બાર અને cos ગામા = x3 mod x બાર. તો અહીંયા આગળ cos આલ્ફા = આપણને મળશે x1 કોને કહેવાય? તો કે i કેપ નો સહગુણક એટલે x1 1. તો 1 mod x બાર મળ્યું 14 કોમા cos બીટા = x2 કોને કહેવાય? j કેપ નો સહગુણક. j કેપ નો સહગુણક કેટલો છે? 2 એટલે 2 ના છેદમાં √14 અને cos ગામા = x3. x3 એટલે k કેપ નો સહગુણક 3 એટલે 3 ના છેદમાં √14. તો આ આપણને મળ્યા દિક્કોસાઇન cos આલ્ફા, cos બીટા અને cos ગામા. હવે ખૂણાઓ કીધા હોય તો આલ્ફા એટલે cos ઇન્વર્સ, પેલી બાજુ cos ને લીધા એટલે cos ઇન્વર્સ એટલે આલ્ફા = cos ઇન્વર્સ 1/√14, બીટા = cos ઇન્વર્સ 2/√14 અને ગામા = cos ઇન્વર્સ 3/√14. તો એ એના થશે દિક ખૂણાઓ. આપણને કીધું ખાલી દિક કોસાઇન, એટલે આ દિક કોસાઇન મળી ગયા.
પછી નેક્સ્ટ દાખલા નંબર 13 એમાં પણ એવું જ કંઈક કીધું કે જે સદિશ બિંદુઓ A અને B ને A થી B તરફ જોડતો સદિશ હોય, એટલે આપણને એવું કીધું A અને B ના સ્થાન સદિશ આપ્યો. A નો સ્થાન સદિશ 1 2 -3 છે અને B નો સ્થાન સદિશ છે -1 -2 1. તો A અને B ને જોડતો A થી B તરફ એટલે આ રીતે. જો B થી A તરફ કીધું હોય તો B A આવે. A થી B તરફ એટલે A થી B તરફ A પ્રારંભ બિંદુ અને B અંતિમ બિંદુ લેવાનું. તો A થી B તરફ એટલે A નો સ્થાન સદિશ B ના સ્થાન સદિશમાંથી A નો સ્થાન સદિશ બાદ કરવાનો, અંતિમ બિંદુમાંથી પ્રારંભિક બિંદુ બાદ કરવાનો. એટલે -1 -2 1 -1 2 -3 એટલે AB ની દિશા મળશે આપણને. તો -1 -1 -2 -2 -2 -4 1 +3 એટલે 4. તો આમાંથી હજી આપણે કોમન કાઢીને લખી શકીએ અને આને આપણે આમ નામ રાખશું. તો x બાર આપણે કહીએ AB ને, અથવા તો આમ નામ રાખીએ AB. તો AB ને સંયોજન સ્વરૂપે લખવું હોય તો આમ લખાય -2i કેપ -4j કેપ અને +4k કેપ. આ સંયોજન સ્વરૂપ, સુરેખ સંયોજન સ્વરૂપે લખ્યું આપણે. હવે એનું માન મેળવીએ એટલે મોડ AB is equal to under root કેટલા આવશે તો કે i કેપ નો સહગુણક -2 નો વર્ગ, -2 નો વર્ગ લો એટલે કેટલા આવશે +4, પછી -4 નો સ્ક્વેર 14 +14. તો આ કેટલા થશે 32 ને 4 36 √36 is equal to 6. તો અહીંયા આગળ આપણને મોડ AB મળ્યું, √6 મળ્યું ખાલી. તો હવે દિક્કો સાઈન જોઈએ. તો cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એની દિક્કો સાઈન કેટલી મળશે x1 upon mod x બાર. x1 એટલે -2 છેદમાં mod x બાર એટલે 6. તો એ કેટલા મળશે -1/3. પછી cos બીટા x2 એટલે -4 છેદમાં mod x બાર એટલે 6 કેટલા આવશે -2/3. પછી એ જ રીતે cos ગામા ઇઝ ઇક્વલ ટુ 4/6 એટલે 2/3. તો આ રીતે મળશે આપણને AB ની દિક્કો સાઈન. બરાબર. નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 14 એમાં કીધું સાબિત કરો કે સદિશ i કેપ + j કેપ + k કેપ એ અક્ષો OX OY અને OZ સાથે સમાન ખૂણાઓ બનાવે. હવે જુઓ અક્ષો OX OZ અને OY એટલે આ R3 અવકાશ છે, એમાં x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે, આ O છે. તો O x અક્ષ OY અને OZ અક્ષ સાથે એક સદિશ આપ્યો છે આપણને. એ અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવે એવું આપણે લઈ લઈએ. ધારો કે x બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ એ અક્ષો OX OY અને OZ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણાઓ બનાવે છે. ચલો હવે ખૂણા મેળવીએ. ખૂણા એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x upon mod x બાર. અહીંયા આગળ mod x બાર મેળવવું પડશે. તો mod x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે √1 + 1 + 1 એટલે √3. 1 + 1 + 1 એટલે √3. mod x બાર મળી ગયું. તો આલ્ફા એટલે x1 upon mod x બાર cos ઇન્વર્સ. તો cos ઇન્વર્સ 1 upon √3. પછી બીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x2 upon mod x બાર. તો ત્યાં પણ આવશે cos ઇન્વર્સ 1 upon √3. અને ગામા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x3 upon mod x બાર.
તો x3 એટલે 1 એટલે cos ઇન્વર્સ 1/mod x બાર એટલે √3. તો અહીં આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. એટલે આપણે કીધું કે સમાન માપના ખૂણા બનાવે એ સાબિત કરો. તો થઈ ગયું કે આલ્ફા બીટા અને ગામા બરાબર મળે છે, બધા સમાન. ઓકે. પછી નેક્સ્ટ દાખલો કીધો છે બિંદુ R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં 2:1 ગુણોત્તરમાં પેલું અંતઃ અને બીજું બહિર વિભાજન કરે છે. P અને Q ના સ્થાન સદિશો અનુક્રમે i કેપ + 2j કેપ - k કેપ અને i કેપ + j કેપ + k કેપ છે. તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો. એટલે વિભાજન બિંદુ છે એનો સ્થાન સદિશ મેળવવાનો કીધો છે. તો આપણે બે રીત જોયું હતું. પહેલા તો આપણે જોઈ લઈએ PQ જે છે બરાબર, એમાં x બાર ધારો કે P નો સ્થાન સદિશ x બાર બરાબર i કેપ + 2j કેપ - k કેપ અને Q નો સ્થાન સદિશ બરાબર y બાર બરાબર -i કેપ + j કેપ + k કેપ છે. તથા R નો સ્થાન સદિશ બરાબર r બાર છે. r નો સ્થાન સદિશ છે અને આપણે r બાર કહી દઈએ અને p નો સ્થાન સદિશ x બાર અને q નો સ્થાન સદિશ y બાર, આટલું આપણે ધારી લીધું. હવે પેલું અંતઃ વિભાજન જોઈએ. પેલું r એ pq નું 2:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે તો વિભાજન બિંદુ R નો સ્થાન સદિશ r બાર બરાબર, સૂત્ર હતું આપણે જોયું તો અંતઃ વિભાજન કરે ત્યારે અને બહિર વિભાજન કરે ત્યારે કયું સૂત્ર આવશે? તો કે અંતઃ વિભાજન કરે તો r બાર = m y બાર પ્લસ n x બાર અપોન m પ્લસ n. તો અહીંયા આગળ કિંમત મૂકવાની છે એટલે r બાર નો સ્થાન સદિશ મળી જાય. r નો સ્થાન સદિશ r બાર = m એટલે કેટલા છે? તો કે 2 ઇન્ટુ y બાર એટલે કેટલા લીધા આપણે અહીંયા આગળ -i કેપ + j કેપ + k કેપ -i કેપ + j કેપ + k કેપ પ્લસ n એટલે કેટલા છે? 1. તો 1 ઇન્ટુ x બાર કેટલો મળ્યો? 2i કેપ + 2j કેપ - k કેપ અપોન 2 + 1 m + n એટલે 2 + 1. તો r બાર = હવે i કેપ વાળા લ્યો. જો 2 ને અંદર ગુણાવો એટલે 2 -2i કેપ અને +1 એટલે -2 + 1 ઇન્ટુ i કેપ પછી પ્લસ 2 + 2 ઇન્ટુ j કેપ પ્લસ 2 - 1 ઇન્ટુ k કેપ અપોન 2 + 1 એટલે 3. તો r બાર મળશે આપણને -1i કેપ એટલે કે -i કેપ પ્લસ 4j કેપ પ્લસ 1 k કેપ અપોન 3. તો r બાર = આપણે આમ પણ લખી શકીએ -1/3i કેપ પ્લસ 4/3j કેપ અને પ્લસ 1/3 k કેપ. તો અંતઃ વિભાજન કરે ત્યારે r નો સ્થાન સદિશ છે એ આપણને મળશે -1/3i કેપ પ્લસ 4/3j કેપ પ્લસ 1/3 k કેપ. હવે બહિર વિભાજન કરે ત્યારે જોઈએ બીજું કે r એ pq નું 2:1 ગુણોત્તરમાં બહિર વિભાજન કરે તો
r નો સ્થાન સદિશ r bar is equal to m y bar minus n x bar upon m minus n. જો બહિર વિભાજન કરે તો અહીંયા માઈનસ આવશે, અંતઃ વિભાજન કરે તો પ્લસ આવે. બસ આટલો ફેર. હવે પાછી આમાં કિંમત મૂકવાની એની એટલે r bar is equal to m એટલે 2, y bar એટલે અહીંયા આપણે minus i cap plus j cap plus k cap minus n એટલે 1 અને x bar એટલે i cap plus 2j cap minus k cap upon 2 minus 1. 2 minus 1 એટલે 1 થી જવાનું એટલે હવે છેદ લખવાની જરૂર. તો r bar is equal to minus 2 minus 1 i cap plus 2 minus 2 j cap plus 2 minus minus plus 1 k cap upon 1. તો r બાર જે છે સ્થાન સદિશ બહિર વિભાજન કરે ત્યારે r નો સ્થાન સદિશ છે એ કેટલો મળશે? તો -3i cap અને +3k cap. તો આ થયો r નો સ્થાન સદિશ જ્યારે અંતઃ વિભાજન કરે ત્યારે અને આ બહિર વિભાજન કરે ત્યારે. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. એના પછી દાખલા નંબર 16. એમાં કીધું છે બિંદુઓ p અને q ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુઓ નો સ્થાન સદિશ શોધો. તો p અને q ના સ્થાન સદિશ આપ્યા છે એટલે આપણે અનુક્રમે x બાર અને y બાર લઈ લઈએ. ધારો કે p નો સ્થાન સદિશ બરાબર x બાર બરાબર એને આપણે સુરેખ સંયોજન સ્વરૂપે લખીએ એટલે 2i cap plus 3j cap plus 4k cap તથા q નો સ્થાન સદિશ બરાબર y બાર બરાબર 4i cap plus j cap minus 2k cap. તો આ સુરેખ સંયોજન સ્વરૂપે લખ્યું આપણે છે. તેથી PQ ને જોડતા રેખાખંડો એટલે PQ નું મધ્ય બિંદુ બરાબર x બાર plus y બાર by 2 થશે. x બાર plus y બાર by 2. તો x બાર એટલે આપણને અહીંયા મળ્યું છે 2i cap plus 3j cap plus 4k cap plus y બાર એટલે 4i cap plus j cap minus 2k cap upon 2. તો આનો સરવાળો લો એટલે 2 plus 4 6i cap plus 3 plus 1 4 j cap 4 minus 2 એટલે plus 2k cap by 2. તો આમાંથી 2 કોમન કાઢીને ઉડાડી દો તો મધ્ય બિંદુનો સ્થાન સદિશ છે એ આપણને મળશે. મધ્ય બિંદુનો સ્થાન સદિશ टू कॉमन काढीए એટલે 3i cap plus 2j cap plus k cap 2 2 ઉડી જશે બરાબર. એટલે 3i cap plus 2j cap plus k cap ઈ છે ઈ PQ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ થશે. PQ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ. એના પછી દાખલા નંબર 17 એમાં કીધું સાબિત કરો કે બિંદુઓ A, B અને C ના સ્થાન સદિશો અનુક્રમે A બાર, B બાર અને C બાર હોય તો તે કાટકોણ ત્રિકોણ રચે છે એવી વાત કરી છે. કાટકોણ ત્રિકોણ રચે એટલે જો આમ કીધું છે કે આ A હોય B અને C તો A નો A સદિશ છે એ આપણને આપ્યો છે B આપ્યો અને C. તો A ના સ્થાન સદિશ આપી દીધા, B ના સ્થાન સદિશ આપ્યા, C ના આપ્યા છે. હવે કાટકોણ ત્રિકોણ માટે આપણે પાયથાગોરસ પ્રમેય છે ઈ પાલન થવું જોઈએ. તો પાયથાગોરસ મેળવવાનું છે તો એના માટે આપણે આનું માપ મેળવવું પડે. એટલે AB સદિશનું માન, BC સદિશનું માન અને CA સદિશનું માન મેળવવું પડે. તો એના પહેલા એના સ્થાન સદિશ મેળવવા એટલે કે સદિશ મેળવવા પડે. પણ આપણને અહીંયા આપ્યા છે
A નો સ્થાન સદિશ, B નો સ્થાન સદિશ અને C નો સ્થાન સદિશ આપ્યો છે. અહીં A નો સ્થાન સદિશ A બાર બરાબર 3i કેપ માઇનસ 4j કેપ માઇનસ 4k કેપ. B નો સ્થાન સદિશ B bar is equal to 2i cap minus j cap plus k cap. અને C નો સ્થાન સદિશ C bar is equal to I cap minus 3j cap minus 5k cap છે. તો હવે પહેલા આપણે AB ની દિશા મેળવવી પડે. તે હવે AB ની દિશા એટલે B બાર માઈનસ A બાર. B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ એટલે B બાર માઈનસ A બાર. તો B બાર કેટલો આપ્યો છે આપણને 2i cap માઈનસ j cap પ્લસ k cap માઈનસ A નો સ્થાન સદિશ 3i cap માઈનસ 4j cap અને માઈનસ 4k cap. તો AB નો સ્થાન સદિશ આપણને મળશે AB નો સ્થાન સદિશ મળશે 2 માઈનસ 3 એટલે માઈનસ 1 એટલે સીધું લખું માઈનસ i cap પછી માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 4 એટલે પ્લસ 3 j cap પ્લસ 1 માઈનસ માઈનસ પ્લસ 4 એટલે 5k cap. તો આ મેળવ્યો આપણને AB નો સ્થાન સદિશ. હવે એનું માન મેળવીએ તો મોડ AB ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ I નો સહગુણક એનો સ્ક્વેર એટલે -1 નો સ્ક્વેર +1 પ્લસ 3 નો સ્ક્વેર 9 પ્લસ 5 નો 25. તો આ મળશે આપણને √35. પછી BC જોઈએ. B થી C એટલે C માંથી B બાદ કરવાનું એટલે C નો સ્થાન સદિશ -C બાર માઈનસ B બાર. તો C નો સ્થાન સદિશ અહીંયા કેટલો આપ્યો છે આપણને i cap minus 3j cap plus 5k cap minus B નો સ્થાન સદિશ 2i cap minus j cap plus k cap. તો BC ની દિશા જે આપણને મળશે 1 minus 2 એટલે -1 એટલે minus i cap -3 minus minus plus 1 એટલે -2j cap -5 minus 1 એટલે -6k cap. તો એનું માન મેળવીએ મોડ BC is equal to under root 1 plus 4 plus 36 so is equal to under root 41. પછી CA ની દિશા જોઈએ તો A નો સ્થાન સદિશ એટલે A બાર માઈનસ C નો સ્થાન સદિશ એટલે B બાર C બાર. તો A બાર કેટલો આપ્યો છે આપણને 3i cap minus 4j cap minus 4k cap પછી માઈનસ C નો સ્થાન સદિશ એટલે i cap minus 3j cap minus 5k cap. તો CA ની દિશા મળશે 3 minus 1 એટલે 2i cap minus 4 minus minus plus 3 એટલે -1j cap minus 4 minus minus plus 5 એટલે +1k cap. તો C બાર મોડ C બાર CA બાર is equal to under root 4 plus 1 plus 1 એટલે √6. હવે AB ના દિશાનો સ્ક્વેર પ્લસ CA નું જોઈએ. AB અને પ્લસ BC જોવાનું છે. AB પ્લસ BC અથવા તો આમાં જોવું પડશે કે કઈ જગ્યાએ કર્ણ મળે છે, કોનો મળે છે કર્ણ એ જોવું પડશે, પછી આકૃતિ નક્કી થશે. તો AB અને BAC એનું લસ તો અહીંયા આગળ આવી જશે A
આ છે A અને આ થઈ જશે B. તો AB અને AC અથવા તો CA એની દિશા જે છે એનો સ્ક્વેર લો એટલે AB ની દિશાનો સ્ક્વેર એટલે 35 વર્ગમૂળ નીકળી જશે એટલે 35 પ્લસ 6 તો અહીંયા આવશે 41. હવે 41 એટલે શું થયું તો કે BC નો માનનું સ્ક્વેર. તો અહીં AB નો માનનો સ્ક્વેર પ્લસ CA ના માનનો સ્ક્વેર બરાબર BC ના માનનો સ્ક્વેર થાય છે. તેથી પાયથાગોરસ ના પ્રમેય મુજબ A, B અને C એ કાટકોણ ત્રિકોણ રચે છે. આ સાબિત થઈ ગયું, કાટકોણ ત્રિકોણ રચે છે. પાયથાગોરસ પ્રમેય સાબિત કરી દીધો એટલે કાટકોણ ત્રિકોણ રચે છે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. હવે આ સ્વાધ્યાય 10.2 માં દાખલા નંબર 18 અને 19 એ બે MCQ છે જે તમારે જાતે ટ્રાય કરવાના. નો થાય તો મારો સંપર્ક કરવો. આગળના લેક્ચરમાં આપણે આગળની થિયરી છે એ ભણશું. ઓકે, થેન્ક યુ.